જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ રુદ્રાક્ષ વિશે। રુદ્રાક્ષની કેટલીક રસપ્રદ વાતો અને રુદ્રાક્ષના કેટલા પ્રકાર છે અને ક્યારે કયા રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ અને ગ્રહણ કરવાથી કયા ફાયદા થાય છે, તો ચાલો જાણીએ। રુદ્રાક્ષ એ બે શબ્દના મેળથી બનેલો છે। પહેલો શબ્દ રુદ્ર, જેનો અર્થ થાય છે ભગવાન શિવ, અને બીજો શબ્દ અક્ષ એટલે કે આંસુ। માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓમાંથી થઈ છે। રુદ્રાક્ષ ભગવાન શિવના નેત્રોમાંથી પ્રગટ થયેલ તે મોતી સ્વરૂપ ટીપાઓ છે કે જેને ગ્રહણ કરી સમસ્ત પ્રકૃતિમાં અલૌકિક શક્તિ પ્રવાહિત થઈ, તેમજ માનવના શરીરમાં પહોંચી તેને જાગૃત કરવામાં સહાયક બની શકી। રુદ્રાક્ષના વૃક્ષ દક્ષિણ એશિયામાં મુખ્યત્વે જાવા, મલેશિયા, તાઇવાન, ભારત તથા નેપાળમાં જોવા મળે છે। ભારતમાં આ વૃક્ષ આસામ, અરુણાચલ પ્રદેશ તથા દહેરાદૂનમાં જોવા મળે છે। રુદ્રાક્ષના ફળની છાલ ઉતારી તેના બીજને પાણીમાં ઓગાળવામાં આવે છે। તેના બીજ જ રુદ્રાક્ષ સ્વરૂપે માળા બને છે। કહે છે કે સતીના મૃત્યુ પર શિવને બહુ દુઃખ થયું અને તેમના આંસુ અનેક સ્થળે પડ્યા હતા, તેમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ। રુદ્રાક્ષ સામાન્ય રીતે પંચમુખી હોય છે, પરંતુ 1 થી 14 મુખી રુદ્રાક્ષનો ઉલ્લેખ શિવ પુરાણમાં કરવામાં આવ્યો છે। રુદ્રાક્ષના મુખની ઓળખ તેને વચ્ચેથી 2 ટુકડાઓમાં કાપીને કરી શકાય છે। રુદ્રાક્ષના મુખોના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને તેને અનુરૂપ જ ફળ મળે છે। તો આવો જાણીએ જુદા જુદા મુખોના રુદ્રાક્ષના કેટલાક રસપ્રદ તથ્યો। પહેલું છે એકમુખી રુદ્રાક્ષ। એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે। તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરે છે। એકમુખી રુદ્રાક્ષને લક્ષ્મી સ્વરૂપ કહેવામાં આવે છે। તેને સૂર્યના શુભ ફળોની પ્રાપ્તિ તેમજ અશુભ ફળોમાંથી મુક્તિના હેતુસર ધારણ કરવામાં આવે છે। બીજું છે દ્વિમુખી રુદ્રાક્ષ। દ્વિમુખી રુદ્રાક્ષ દેવી પાર્વતી તથા દેવતા શંકરનું સ્વરૂપ છે, એટલે કે અર્ધનારેશ્વર રૂપ છે। તેને ધારણ કરવાથી મોક્ષ તેમજ વૈભવની પ્રાપ્તિ થાય છે। આ ઉપરાંત શરીરની અનેક ચિંતાઓ દૂર થાય છે। ત્રીજું છે ત્રિમુખી રુદ્રાક્ષ। ત્રિમુખી રુદ્રાક્ષ સાક્ષાત અગ્નિદેવ સ્વરૂપ છે। તેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ ગણવામાં આવે છે। તેનો સંબંધ ઈચ્છા, જ્ઞાન અને ક્રિયાના શક્તિમય રૂપ તથા પૃથ્વી, આકાશ તેમજ પાતાળ વિસ્તારો સાથે છે। તેને બુદ્ધિ વિકાસ માટે તથા બ્લડ પ્રેશર નિયંત્રણ માટે પહેરવામાં આવે છે। ચોથું છે ચતુર્મુખી રુદ્રાક્ષ। ચતુર્મુખી રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરૂપ છે। તે ચારો વેદોના ઘોતક તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનારું છે। તેને તમામ જ્ઞાતિઓના લોકો ધારણ કરી શકે છે। પાંચમું છે પંચમુખી રુદ્રાક્ષ। પંચમુખી રુદ્રાક્ષ કાળાગ્નિ રુદ્રનું સ્વરૂપ છે। તે પંચબ્રહ્માનું સ્વરૂપ તથા પંચતત્વનું પ્રતીક છે। તે દુઃખ, દરિદ્રતા નાશક, આરોગ્યવર્ધક, આયુવર્ધક, સર્વ કલ્યાણકારી, પુણ્યદાયક તથા સિદ્ધિદાયક છે। તેને જાંઘ તથા લીવરની બીમારીઓમાંથી મુક્તિ મેળવવાના આદેશથી ધારણ કરવામાં આવે છે। છઠ્ઠું છે ષષ્ઠમુખી રુદ્રાક્ષ। આ રુદ્રાક્ષ શિવકુમાર ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ છે। તેને ધારણ કરવાથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સય પર નિયંત્રણ થાય છે તથા જાતકની અંદર આત્મશક્તિ, સંકલ્પ શક્તિ, જ્ઞાન શક્તિ વગેરે જાગૃત થાય છે। સાતમું છે સપ્તમુખી રુદ્રાક્ષ। સપ્તમુખી રુદ્રાક્ષ કામદેવ સ્વરૂપ છે। તે વ્યક્તિને અહંકારમાંથી બચાવે છે। સપ્તમુખી રુદ્રાક્ષ રોગો તથા મૃત્યુના કષ્ટોમાંથી છુટકારો આપે છે। આઠમું છે અષ્ટમુખી રુદ્રાક્ષ। અષ્ટમુખી રુદ્રાક્ષ સાક્ષાત વિનાયક એટલે કે ભગવાન ગણેશનું સ્વરૂપ છે। અષ્ટમુખી રુદ્રાક્ષને બટુક ભૈરવનું રૂપ પણ માનવામાં આવે છે। તેને ધારણ કરનાર વ્યક્તિનું રક્ષણ 8 દેવીઓ કરે છે।
તેને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે તથા તેનું જીવન વિઘ્ન મુક્ત રહે છે. 9મું છે નવમુખી રુદ્રાક્ષ. નવમુખી રુદ્રાક્ષનું નામ ભૈરવ છે. આ રુદ્રાક્ષ ભગવતી દુર્ગાનું સ્વરૂપ છે તેમજ તેને યમનું રૂપ પણ માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી વ્યક્તિની અંદર વીરતા, ધીરતા, સાહસ, પરાક્રમ, સહનશીલતા, દાનશીલતા વગેરેની વૃદ્ધિ થાય છે. 10મું છે દસમુખી રુદ્રાક્ષ. દસમુખી રુદ્રાક્ષ એ સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. આ રુદ્રાક્ષને પહેરવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને જીવન ખુશાલ તથા સ્વસ્થ રહે છે તેમજ ક્રોધ પણ નિયંત્રણ કરી શકાય છે. 11મું છે એકાદશમુખ રુદ્રાક્ષ. એકાદશમુખ રુદ્રાક્ષ સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. આ 11 રુદ્રો અને ભગવાન શંકરના 11મા અવતાર સંકટમોચન મહાવીર બજરંગબલીનું પ્રતીક છે. તેને ધારણ કરવાથી વ્યક્તિને સાંસારિક ઐશ્વર્ય તથા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. 12મું છે દ્વાદશમુખી રુદ્રાક્ષ. દ્વાદશમુખી રુદ્રાક્ષને કાનમાં ધારણ કરવાથી સૂર્ય વગેરે 12 આદિત્ય દેવો પ્રસન્ન થાય છે. તમામ વિઘ્નો અને અવરોધો દૂર થાય છે. આ રુદ્રાક્ષને આદિત્ય રુદ્રાક્ષ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર આ રુદ્રાક્ષ સૂર્યજન્ય રોગોને દૂર કરવા માટે ધારણ કરવામાં આવે છે. 13મું છે ત્રયોદશમુખી રુદ્રાક્ષ. ત્રયોદશમુખી રુદ્રાક્ષ સાક્ષાત ઇન્દ્રનું સ્વરૂપ છે. તેનો અર્થ પ્રદાન કરનાર તથા કામની પૂર્તિ કરનાર રુદ્રાક્ષ છે. તેને ધારણ કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની ધાતુઓ તેમજ રસાયણની સિદ્ધિનો જ્ઞાતા થઈ જાય છે. આ રુદ્રાક્ષનો પ્રભાવ શુક્ર ગ્રહ સમાન હોય છે. 14મું છે ચતુર્દશમુખી રુદ્રાક્ષ. ચતુર્દશમુખી રુદ્રાક્ષ ભગવાન હનુમાનનું સ્વરૂપ છે. તે હનુમંત રુદ્રાક્ષના નામે પણ પ્રસિદ્ધ છે. તે તમામ પ્રકારની સિદ્ધિઓનું દાતા, મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનાર તથા આરોગ્યદાયક રુદ્રાક્ષ છે. તો મિત્રો, આ હતા 14 અલગ અલગ પ્રકારના રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા, રુદ્રાક્ષ ધારણ કરવાને અનુરૂપ મળતા ફળ. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ બટન પ્રેસ કરજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ઓમ નમઃ શિવાય.